નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે મારે તમને જેટલા પણ ગુજરાત સરકારના કર્મચારીઓ છે તેમના માટે એક સરસ મજાની યોજના છે। આ યોજના અંદર જેટલા પણ ગુજરાત સરકારના સરકારી કર્મચારીઓ છે તેમને પોતાના પરિવાર માટે મેડિકલ સુરક્ષા હેઠળ સરકારી કર્મચારીને મેડિકલ સુવિધા મળે તે માટે એક સરકારે સરસ મજાનું કાર્ડ બહાર પાડ્યું છે। જે મિત્રો કાર્ડનું નામ છે જી કાર્ડ। આ જી કાર્ડ તમે નીકાળશો, તમે બનાવશો તો તમારા આખા પરિવારને એક મેડિકલ સહાય તમને તદ્દન ફ્રી ઓફમાં મળી જશે। જે પણ ગુજરાત સરકારમાં કર્મચારી છે તેમને આ યોજનાનો લાભ મળશે। હવે આપણે જાણીએ કે જી કાર્ડ બનાવવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। જી કાર્ડ બનાવવા માટે તમારે સૌપ્રથમ તો પહેલાં તમે જે જગ્યાએ નોકરી કરતા હોય તેનું ડોક્યુમેન્ટ, તમે ક્યારથી નોકરી ચાલુ કરી છે તેની માહિતી, અને હાલ તમે કઈ જગ્યાએ નોકરી કરો છો તેની માહિતી, સાથે આધાર કાર્ડ અને તમારા પરિવારનું બધાનું રેશન કાર્ડ। આટલું મિત્રો તમે ઓનલાઈન જઈ અને ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે તમારું જી કાર્ડ બની જશે। એટલે તમારે મિત્રો એક ખૂબ જ સરસ મજાની મેડિકલ સુવિધા તમને મળી જશે। તમારા આવનારા આકસ્મિક ખર્ચાને આ જી કાર્ડ સંપૂર્ણ આવરી લેવાશે। તમારા પરિવારમાં કોઈ અઘટિત દુર્ઘટના બને તો તેનો સંપૂર્ણ ખર્ચ સરકાર ચૂકવશે જો તમારા પાસે જી કાર્ડ હશે તો। સરકારના નિયમ પ્રમાણે જેટલા પણ રોગોની સારવાર હશે તે તમામ સારવાર આ કાર્ડ હેઠળ તમને લાભ મળશે। હવે મિત્રો બીજો પ્રશ્ન કે અમુક લોકોને જી કાર્ડ બનતું નથી, તો તેના માટે એક મોટો પ્રશ્ન એ રહ્યો છે કે તમે સૌપ્રથમ જ્યારે ભારત સરકારે આયુષ્યમાન કાર્ડ લોન્ચ કર્યું એટલે આયુષ્યમાન કાર્ડ હેઠળ બધાએ કાર્ડ બનાવ્યું છે, એટલે તમે મિત્રો જી કાર્ડ બનાવવા જશો તો તમને એરર આવશે અથવા તકલીફ થશે। તો તમારે સૌપ્રથમ તમારું આયુષ્યમાન કાર્ડ રદ કરાવવું પડશે। આ રદ થશે પછી જ તમારું આ જી કાર્ડ બનશે। હવે જાણીએ કે રદ કરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તમારે આયુષ્યમાન કાર્ડ રદ કરાવવું પડશે, તે માટે સૌપ્રથમ તમે નજીકની પીએચસી કેન્દ્ર અથવા તાલુકા હેલ્થ ઓફિસર અથવા જિલ્લા આરોગ્ય કચેરીમાં સંપર્ક કરી અને તમારું આ આયુષ્યમાન કાર્ડ રદ કરાવી શકો છો। રદ કરાવવા માટે તમારે આયુષ્યમાન કાર્ડનો નંબર અને સાથે આધાર કાર્ડની નકલ તમારે બિડાણ તરીકે જોડી અને તમારે સબમિટ કરવાની રહેશે। મિત્રો ઘણા બધાનો પ્રશ્ન એવો છે કે આ ઓનલાઈન પ્રક્રિયા છે કે નહીં। મેં ઘણી બધી તપાસ કરી પણ મને ઓનલાઈનની કોઈ માહિતી મળી નહીં, એટલે છેવટે પછી મેં ઓફલાઈન એક ફોર્મ જમા કરાવવાનું તમારે રહેશે। એ ફોર્મમાં તમારે તમારી બધી માહિતી આપી અને તમે નજીકના કેન્દ્રમાં જમા કરાવશો એટલે તમારું 5-6 દિવસમાં આ આયુષ્યમાન કાર્ડ રદ થઈ જશે અને તમને જી કાર્ડની અંદર તમારું જી કાર્ડ તમને મળી જશે। એટલે સૌપ્રથમ તમારે તમારું જૂનું જે આયુષ્યમાન કાર્ડ છે રદ કરાવવું પડશે। એના માટે આ ફોર્મ છે, આ ફોર્મ તમારે ભરી સાથે બિડાણ તરીકે જેટલા પણ ડોક્યુમેન્ટ કીધા છે એ તમારે બિડાણ તરીકે જોડી અને નજીકના કેન્દ્રમાં તમે જમા કરાવશો એટલે તમારું આયુષ્યમાન કાર્ડ આપોઆપ ઓનલાઈન રદ થઈ જશે, પછી જ તમારું જી કાર્ડ બનશે। મિત્રો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। જય હિન્દ, જય ભારત।